એને ચોખ્ખું આમ ફોડ પાડીને કહ્યું કે અમારે તો મિક્સ છે, આ માચીદા કર છે જેને હું છું, તો માચીદા કર સબ કુછ है मैं कुछ नहीं है. પછી શું, પછી એમાં શું રહ્યું છે તો માચીદા કર પરમ કૈવલ્ય પરમ શાંતિ, 100% સત્ર અને નિસંશય સોનાના પત્ર પર લખ્યા. અને જ્યાં સુધી રામકૃષ્ણ પરમહંસ કહે છે હું મરે મટે જંજાળ આપ મુએ તો ડૂબ ગઈ દુનિયા, હું મરે મટે જંજાળ આપ મુએ તો ડૂબ ગઈ દુનિયા. મર્યા પછી નહીં, જીવતા જાગતા બોલતા ચાલતા આવો ક્લિયર થઈ જાય કે माँ चिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश, माँ चिदाकाश सब कुछ है मैं कुछ नहीं है, माँ चिदाकाश परम कैवल्य परम शांति. तो परम शांति જ પરમ શાંતિ છે, બીજું કાંઈ છે જ નહીં. કોઈ ભ્રાંતિ કોઈ કલ્પના કાંઈ છે જ નહીં. પણ હવે કલ્પના રાખીને આ ના રહેવાય, અને આ રહે તો કલ્પના ન રહેવાય. કલ્પના રાખીને આ પ્રકાશ ન રહેવાય, આ આનંદ ન રહેવાય, આ શાંતિ ન રહેવાય. અને કલ્પના રાખીને આ પ્રકાશ આનંદ શાંતિ ન રહેવાય, અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ. અને આ અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ રહીને કોઈ કલ્પના ન રહેવાય. ડાયરેક્ટ નોવાય મીડિયા 00 નો કોમ્પ્રોમાઇઝ, અલખ નિરંજન. એવું લાગે તમને બોલતા સારું સાચું બોલે સારું, અને આપણે સારું સાંભળવાનું સાચું સારું. કલ્પના ન રાખીને પછી સાંભળો તો અનુભવ હશે કે અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ છે, અને કોઈ કલ્પના કાંઈ નથી. એકદમ નેટ ક્લિયરન્સ શું છે? નેટ ક્લિયરન્સ, આખો પ્રકાશ, આખો પ્રકાશ. એમ તમે આખો પ્રકાશ છો. અમે તમે એવું કંઈ નહીં, આખો પ્રકાશ. જેમ તમે એમ કીધું અમે તમે પૂછે અમે કહે છે કે અમે આખો પ્રકાશ. હા, એ કેમ ફેર પડ્યો? તમે કલ્પના રાખીને બોલો છો કે આખો પ્રકાશ છે ને અમે તમે કાંઈ નથી. અમે કલ્પના કાંઈ નથી ને અમે આખો પ્રકાશ નહીં જાણો. ક્યાં ફેર પડે છે? શું 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 અમે કલ્પના રાખીને અમે તમે ના એમને આરોપ કરીને પકડી લેવાનું નહીં. ના. તમારા એનું કામ કહેવાય. ખબર પડે ના, અમે બોલવામાં એકતા નથી, પણ આખા પ્રકાશમાં કાંઈ બાકી નથી. તમે બોલવામાં એકતા થાવ તો એ આખા પ્રકાશ એને એટલે બોલવામાં એકતા થવાનું નથી. જો હે તો હે, વગર બોલે ચાલે. એ બોલવા ચાલવાનું એ કાંઈ નથી, એની કલ્પના નથી. અને સ્વયં ચિત્ત સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ. હવે એવું થાય કે પોતાનું તત્વ પોતાનું રાખે છે, ના. પોતાનું ના. પાડે. એવું છે? ના. કોઈ ઊંચું નીચું નથી, ઊંચું નથી એવું નથી. ઊંચું છે એને તમે કાંઈ નથી એવી કલ્પના ન જોડો તો એ ઊંચું છે એ જ આખો પ્રકાર નહીં ખ્યાલ. એટલે તમે કેવી રીતે કરો છો? તમે પ્રક્રિયાથી બોલો, ફિલોસોફીથી બોલો. અમે પ્રક્રિયાથી ફિલોસોફીથી નથી બોલતા. અમે આખો પ્રકાશ છીએ, અને અમે શબ્દ પ્રકાશ વાચક, આખા પ્રકાશ વાચક છે. કેમ? કારણ કે એમાં કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી. તમે હું તું નથી એટલે તમે કલ્પના ને કહો છો. કલ્પના સાપેક્ષ છો. આખો પ્રકાશ છે ને હું તું નથી, પણ કાંઈ નથી એવી કલ્પના નથી. પછી જે બધું છે એટલે કલ્પના રૂપે નહીં, આખા પ્રકાશ રૂપે બધું આખો પ્રકાશ જ છે. પણ તમે
દ્વૈતથી બોલો કે આખો પ્રકાશ છે ને હું તું નથી નહીં, પણ આખો પ્રકાશ છે ને આખી કલ્પના નથી તો પછી આ હું છે એની સાથે આખી કલ્પના કાંઈ નથી તો પછી હું છે કોણ આખો પ્રકાશ ને છે ને નથી બે બોલવા પણ ક્યારે આવે? દ્વૈત હોય ત્યારે. છે ને નથી એટલે કાંઈ નથી એવી કલ્પના સાપેક્ષ જ બોલાય કે આખો પ્રકાશ છે ને હું તું નથી. એવી હું તું નથી કોને કહો? કાંઈ નથી એવી કલ્પનાને કહો જ નહીં. તો અહીં તો કાંઈ નથી એવી કલ્પના કાંઈ છે જ નહીં. એટલે તમે પોતે જ આખો પ્રકાશ નહીં જાણો. નહીં તો બતાડો કે કાંઈ નથી એવી કંઈક કલ્પના છે તો જે માગો આપી દીધું અને બતાડો કંઈ અહીં આખો પ્રકાશ નથી તો જે માગો આપી. તમે એવું સિદ્ધ ન કરી શકો જેનું પ્રભુ કે અહીંયા આખો પ્રકાશ નથી. કરી શકાય કે હવે આવડો હોય કે આખો પ્રકાશ હોય અને આ દેખાય છે ને કાંઈ નથી એવી કલ્પના ન હોય કેવી રીતે કહેવાય? એવું નથી. હા કે કેમ આવડું દેખાતું હોય કે કાંઈ નથી એવી કલ્પના છે ને, અને આવડું દેખાતું હોય આખો પ્રકાશ કેવું છે? તમે સિદ્ધ કરો કે આ આખો પ્રકાશ નથી અને તમે સિદ્ધ કરો કે આ કાંઈ નથી એવી કલ્પના તો જે માગો આપો. તમે કાંઈ નથી એવી કલ્પનાથી જોશો તો એવું લાગશે, અને કાંઈ નથી એવી કલ્પના નહીં રાખો એટલે આખો પ્રકાશ છે જ, કરવાનો નથી. અને આખી કલ્પના છે જ નહીં, નથી કરવાની નથી. આખા પ્રકાશને છે કરવાનું નથી અને આખી કલ્પના નથી કરવાની નથી. આખો પ્રકાશ આખો પ્રકાશ સમજાતું શું ક્લિયર થાય? એકદમ ક્લિયર શું થાય? છે ને નથી. તમને આ માણસને વર્ષોથી જોઈએ છે તો કોઈ હવે સમજાતું નથી. એવું નથી થતું. શું કહે એનું હું કહ્યું તમે ઘણું વાંચ્યું છે, ઘણું સાંભળ્યું છે, ઘણું ફર્યા છો, ઘણું જોયું છે, જાણ્યું છે, માન્યું છે, અનુભવ્યું છે, અને આ શું છે? એ બધું ફરવાનું થયું. જે કંઈ વોચિંગ બધું ફરવાનું જ હતું એ શાંતિ પામવાનું છે. કેમ? એ સત્યની જ વાત છે. પ્રકાશ નથી. પ્રકાશ મુંબઈથી આવ્યો તો મુંબઈ ગયો. ગાંડાનો પ્રકાશ. એમ પ્રકાશ પ્રભુની અવસ્થા દેખાય છે અને ઘેરથીની અવસ્થા નથી દેખાય. નહીં? કેટલું ઉપાડીને ફરતા હતા. હા એના સહેલું હે? એટલે જ એવું થાય. અમે પેઢી આપ્યા પછી આવ્યા હતા, પ્રભુના દર્શને આવ્યા હતા ભગવાનપુર. એટલે અમે પેઢી એમને આપી ને આંબેલે પેઢી એટલે પ્રભુ પૂછ્યું, અમે કીધું કેમ કીધું અમારા છોકરાને અમને ભાર લાગતો હતો. પછી કે એમનું ભાર નહીં હોય સામેથી કીધું હતું અમને એમનું ભાર નહીં લાગે પણ કીધું એમને કરી શકે એમ છે. પેઢી મેં આપી વખતે પ્રભુ પૂછ્યું હતું તો અમને એવું લાગતું હતું અમારા છોકરાનો ભાર ક્યાં આપ્યો અમે આંબેલે પેઢીનો. પછી પેઢી એમને આવી પછી અમે સ્વામિનારાયણ દર્શન આવ્યા હતા. પ્રકાશ પ્રભુ, વિષ્ણુ પ્રભુ, શ્રી પ્રભુ અમારા મોટા છીએ આવ્યા હતા ભગવાન દર્શન. એને પ્રભુ કીધું કે એમનું ભાર નહીં લાગે, કીધું એ કરી શકે એમ છે. પેઢી મેં આપી હતી. પ્રભુ એમને કીધું તમારા છોકરાનો ભાર પછી એમનું ભાર નહીં લાગે. ભગવાન પ્રભુ આવ્યા દર્શન હું રાખીને ખાલી ભ્રાંતિમાં ભટકવાનું જ થાય છે અને હું ન રાખીને પરમ શાંતિ જ રહે છે. એટલું તો જોવું હોય છે કે હુંની ભ્રાંતિનું ભટકવાનું ક્યાં છે? અને માછી દાદા પરમ કહ્યું એટલે પરમ શાંતિ હું નથી. માછી દાદા તત્વ જ નહીં. માછી દાદા સ્વયં પ્રકાશ અંધારું ક્યાં છે? હુંનું જ અંધારું છે અને માછી દાદાનું જ પ્રકાશ. અને
પછી હિતેશ પ્રભુએ વધારે માગ્યું કે વિષ્ણુ પ્રભુએ વધારે કેમ આપ્યું? યાદ છે એવું? એવું યાદ નહીં. હિતુ પ્રભુએ કીધું કે થોડું વધારે આપો એટલે તમે તો આપી દો. પછી વિષ્ણુ પ્રભુએ વધારે શું કામ આપ્યું? એવું ખ્યાલ છે? ભૂલી ગયો. તમે આપી દીધું કે જવા દો. વિષ્ણુ પ્રભુ સાથે જ શું છે? હા, ખાના પણ બંને પેઢી. એ બંને પેઢી. તમારા મદદથી નથી કામ આપો. આપ્યા પછી પેઢી એટલું કરી શક્યો હતા ને પછી આપ્યા પછી હું ઉભો થઈ ગઈ તો આપી દો પણ અમે ગયા હતા હરવારથી સ્પેશિયલ ગયા હતા ખરેખર આપવા લેવાનું કાંઈ છે? રણ ત્યાગ કાંઈ છે? સંસાર સંન્યાસ કાંઈ છે? અને આખો પ્રકાશ, આખો આનંદ, આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે. રેસ લેવા દેવાનું નથી અને ગ્રહણ ત્યાગ નથી. સંસાર સંન્યાસ નથી. જો આખો પ્રકાશ જોવો હોય તો છે ને આખો પ્રકાશ. જો આખો પ્રકાશ જેવું ભાઈ આ આખી સૃષ્ટિનો પ્રલય મહાપ્રલય થાય તો આને કાંઈ થાય એવું છે? આમ તમારે જરા કે આમ કેવું શું છે ને આખો પ્રકાશ. જો આમાં કાંઈ છે? હવે આકાર દેખાય છે પણ ખરેખર અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. હવે તમારું મોટું જુઓ અરીસામાં એટલે ખબર પડે પાણી